ભારતના ઇતિહાસમાં એવી ઘણી પ્રેમ કહાનીઓ છે જેને લોકો આજે પણ ભૂલી શકતા નથી. એવા પ્રેમના કિસ્સા જેનાથી ડગી ગયા રાજગાદીના પાયા. મિત્રો બન્યા દુશ્મન અને દુશ્મનો બન્યા મિત્ર. પરંતુ આજે વાત એક એવી પ્રેમ કહાનીની જેમાં પ્રેમી એક દેશી રાજા છે અને પ્રેમિકા વિદેશી યુવતી. સ્વતંત્રતા પહેલા ભારતમાં રાજાઓ અને મહારાજાઓ દ્વારા શાસિત અસંખ્ય રજવાડા હતા. આ રાજાઓ અને મહારાજાઓ વૈભવી જીવનશૈલી જીવતા હતા. ઘણા લોકોના લગ્ન અને પ્રેમ સંબંધો વિશે વિચિત્ર વાતો પણ સાંભળવા મળતી. અને આવી જ એક ઘટના છે ઉત્તર ભારતના એક શ્રીમંત રજવાડાના મહારાજાની, જેઓ એક વિદેશી સ્ત્રી પર એટલા મોહિત થઈ ગયા કે તેમણે તેણીને 50,000 રૂપિયામાં ખરીદી લીધી. જે તે સમયે આ રકમ ખૂબ જ મોટી ગણાતી હતી. આ વાત છે જીંદની. જીંદ હરિયાણાના સૌથી જૂના રજવાડાઓમાંનું એક હતું. તે પહેલા જયંતપુરા તરીકે ઓળખાતું હતું, કારણ કે તેમાં દેવી જયંતીને સમર્પિત એક પ્રાચીન મંદિર પણ આવેલું હતું. દંતકથા અનુસાર સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળતાની સાથે જ જયંત તેને લઈને સલામત સ્થળે દોડી ગયો હતો અને આ અમૃતને જીંદમાં છુપાવ્યું હતું તેવી વાતો છે. જો કે આ તો વાત થઈ પુરાણોની, પરંતુ વાત હવે મુખ્ય વાત પર આવી આપણે. જીંદ રાજ્યની સ્થાપના 1763માં શીખ રાજા ગજપત સિંઘ દ્વારા કરવામાં આવી હતી. આ રજવાડાનું પાટનગર મૂળ જીંદ હતું, પરંતુ પાછળથી તે સંગરૂર ખસેડવામાં આવ્યું હતું. મહારાજા રણબીર સિંહ તેના છઠ્ઠા રાજા હતા. 1887માં જ્યારે તેમનો રાજ્યાભિષેક થયો ત્યારે તેઓ માત્ર 8 વર્ષના હતા. જેમ જેમ તે મોટા થયા તેમ તેમ તેમની આદતો વિચિત્ર થવા લાગી. મહારાજા રણબીર સિંહ મોડા સુધી જાગતા. જ્યારે તે જાગતા ત્યારે તે આંખો ખોલતાની સાથે જ તેની રાણીઓને તેના પગની માલિશ કરતી જોવા માંગતા હતા. મહારાજા એટલા અંધશ્રદ્ધાળુ હતા કે તેમના જ્યોતિષી કરણચંદ હંમેશા તેમની સાથે રહેતા. તેમને બિલિયર્ડ્સ અને જુગાર રમવાનો પણ ખૂબ શોખ હતો. તેઓ દર વખતે જુગાર રમતા, ઘણા પૈસા હારી જતા અને છતાં પણ તેઓ જુગાર રમવાનું ચાલુ રાખતા. પરંતુ આજની આ વાત તેમની આદતો નહીં, દેશી રાજાના એક વિદેશી યુવતી પર આવેલા દિલની છે. જીંદના મહારાજા રણબીર સિંહ આમ તો પહેલાથી જ પરિણીત હતા. તેમની 2 શીખ પત્નીઓ હતી, ડેલ્મા અને ગુરુચરણ કૌર. તેમ છતાં તેઓ બેલ્જિયમની નર્સ ઓલિવના પ્રેમમાં પડી ગયા. મહારાજા પહેલીવાર ઓલિવને મસૂરીમાં મળ્યા હતા, જ્યાં દેશના રાજાઓ અને રાજકુમારો ઘણીવાર પાર્ટીનું આયોજન કરતા હતા. આ પાર્ટીઓમાં અસંખ્ય બ્રિટિશ અધિકારીઓ અને તેમની પત્નીઓ પણ હાજરી આપતી હતી. મહારાજા રણબીર સિંહને એક પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં ઓલિવ તેની માતા લીઝી સાથે આવી હતી. પહેલી નજરમાં જાણે કે ઓલિવ રાજાને ગમી ગઈ હતી. તેની સુંદરતા પર તેઓ મોહી ગયા હતા. સમય જતાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. રાજા આ નર્સને મળતા ને ભવ્ય ભેટ સોગાતોનો વરસાદ પણ કરતા. જેમ જેમ તેમનો સંબંધ ગાઢ બનતો ગયો તેમ તેમ મહારાજાને લાગ્યું કે તેઓ ઓલિવ વગર હવે નહીં રહી શકે. તેઓ તેની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ ઓલિવની માતા બિલકુલ તૈયાર ન હતી. શરૂઆતમાં ઓલિવની માતા લીઝીએ પોતાની પુત્રીના લગ્ન રાજા સાથે કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. પરંતુ પછી તેણે આ લગ્નની મંજૂરી આપવા માટે રાજા પાસે 50,000 રૂપિયા માંગ્યા અને 50,000માં આ સોદો નક્કી થયો. રાજાએ તરત જ તેનું પાલન કર્યું અને 50,000 રૂપિયા આપી દીધા. ત્યારબાદ ઓલિવ અને મહારાજાના લગ્ન સંગરૂરમાં એક ખાનગી સમારોહમાં થયા. પરંતુ આ લગ્ન માટે ઓલિવે ઇસ્લામ ધર્મ અપનાવવો પડ્યો હતો અને તેનું નામ બદલીને જસવંત કૌર રાખવામાં આવ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે પ્રેમ કહાનીમાં જો રૂકાવટો ન હોય તો તે પ્રેમ ક્યાં અમર થાય છે. એ સમયે પણ કંઈ કામ થયું. એ સમયે લોર્ડ કર્ઝન ભારતના વાઇસરોય હતા. તેમણે આ લગ્ન મંજૂર ન હતા. તેઓએ કહ્યું કે ઓલિવને રાણી તરીકે માન્યતા તો નહીં જપાય, પરંતુ મહારાજાએ કર્ઝનને કહ્યું કે આ તેમનો અંગત મામલો છે, માટે દૂર રહો. રાજા ટસના મસ ન થયા. લોર્ડ કર્ઝને એક નિયમ બનાવ્યો કે મહારાજા ઓલિવને જીંદની મહારાણીનું બિરુદ આપી શકશે નહીં. આ કારણે મહારાજા ઓલિવ સાથે એવા કોઈ પણ સત્તાવાર કે અન્ય કાર્યક્રમોમાં જઈ પણ શકતા ન હતા, જ્યાં રાજાઓ અને મહારાજાઓને તેમની પત્નીઓ સાથે આમંત્રણ આપવામાં આવતું હોય. આ બધી પાબંદીઓથી મહારાજા કંટાળી ગયા, ઓલિવ પણ કંટાળી ગઈ ને આખરે 1928માં તેણીએ કિંગ સાથે છૂટાછેડા લઈ લીધા ને તે લંડન રહેવા માટે જતી રહી. તેની સાથે તેની એક પુત્રી પણ હતી, નામ હતું ડોરોથી.
આમ ઓલિવ 80 વર્ષની ઉંમર સુધી લંડનમાં જ રહી.